જ્યારે અહીંયા કેવું છે કે 6-6 7-7 કલાકના વેઇટિંગ કર્યા પછી પણ તમને એવું જ સાંભળવા મળશે કે પેરાસિટામોલ લઈ લો. એટલે અહીંયા ખાલી બસ ચોપડા પર જ છે વર્લ્ડ બેસ્ટ મેડિકલ સિસ્ટમ. બાકી આપણે ઇન્ડિયા જેવી મેડિકલ સિસ્ટમ આપણને કોઈ જગ્યા પર જોવા ના મળે. જે પણ છે તે આપણી ઇન્ડિયાની મેડિકલ સિસ્ટમ બહુ જ બેસ્ટ છે. સો હેલો ગાઈઝ, આજે અમે તમારી સાથે એક ઇન્ફોર્મેશન શેર કરવાના છે કે અહીંયાની હેલ્થકેર સિસ્ટમ કેવી છે. હવે આ વસ્તુ એટલા માટે હું તમને કહી રહી છું કારણ કે અમારી સાથે એવો ઇન્સિડન્સ થયેલો છે, અમને એ વસ્તુનો એક્સપિરિયન્સ છે, એટલા માટે અમે તમારી સાથે એ વસ્તુ શેર કરવા માંગીએ છીએ કે તમને ખબર પડે કે જો તમે તમારા પેરેન્ટ્સને વિઝિટર વિઝા પર બોલાવતા હોય તો કઈ કઈ વસ્તુને ધ્યાન રાખવું અને જાણવી જરૂરી છે. પહેલી વસ્તુ કે જો તમારા પેરેન્ટ્સને કોઈ એવી કન્ડિશન હોય અને લોંગ ટાઈમથી જો એની મેડિસિન લેતા હોય, લાઈક ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, કોઈ સીઝર કન્ડિશન, કોઈ પણ પ્રકારની એમ કે જેની લોંગ ટાઈમથી મેડિસિન ચાલતી હોય, તો એવા કેસમાં તમારે તમારા પેરેન્ટ્સના રિસેન્ટ રિપોર્ટ આવતા પહેલાં 15 દિવસ પહેલાં બધા રિપોર્ટ કરાવવા, ફૂલ બોડી ચેકઅપ કરાવવું બહુ જરૂરી છે. કારણ કે જો થોડું ઘણું પણ બોડીમાં ફ્લક્ચ્યુએશન કાં તો કોઈ પણ એબનોર્મલ રિપોર્ટ કે ગમે તેમ આવે તો આપણને ખબર પડે. ઇવન આપણે કોઈ દવામાં કોઈ ચેન્જીસ કરવાના હોય, ડોઝ ઉપર નીચે કરવાના હોય તો તમને ખ્યાલ આવે તો એ પ્રમાણે એમની ટ્રીટમેન્ટ એ સાથે લઈને આવી શકે. બરાબર, આ ફર્સ્ટ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઇન્સ્યોરન્સ કરાવો. જો આપણા પેરેન્ટ્સ બહુ એજેડ હોય, આવી કન્ડિશન સાથે આવતા હોય તો ઇન્સ્યોરન્સ અહીંયા બહુ જ હેલ્પફુલ થશે. હવે હેલ્પફુલ કેમ થશે એ તમને લાસ્ટમાં જણાવીશું. અને બીજી એક વસ્તુ કે તમારા પેરેન્ટ્સ અહીંયા જે પણ વસ્તુ લઈને આવવાના હોય એમાં મેઇન વસ્તુ છે મેડિસિન. બીજું બધું તો કંઈ નહીં, મેડિસિન એમને જે ચાલતી હોય તો આપણી એક રિસ્પોન્સિબિલિટી ગણીને આપણે છે ને 1 કે 2 વાર રીચેક કરવી જોઈએ, અમે એવું માનીએ છીએ. અમારી આ ભૂલથી અમે આ વસ્તુ શીખ્યા છે. કારણ કે આવતા પહેલાં અને જ્યારે મેડિસિન લઈને આવે ત્યાં 2 વસ્તુ ચેક કરવી બહુ એટલે બહુ જરૂરી છે. અને બીજી વસ્તુ કે સાથે જો સુગર હોય તો ગ્લુકોમીટર લઈ આવવું જરૂરી છે. અને જો બીપી કે આવું તો પ્રોબ્લેમ હોય તો લાઈક એનું મોનિટરિંગ મશીન આવે છે, બીપી મોનિટરિંગ મશીન. હવે તો ઇલેક્ટ્રોનિક આવી ગયા છે. તો આ 2 વસ્તુ એવી છે કે સાથે રાખવી જરૂરી છે. તો આપણને કંઈક એબનોર્માલિટી હોય આમ તેમ તો ખબર પડે. અને બીજી વસ્તુ કે અહીંયા એક સિસ્ટમ સારી છે કે જો તમારા પેરેન્ટ્સને આ રીતની કોઈ ડિસીઝ કન્ડિશન હોય તો અહીંયા જે શું કે જીપી અવેલેબલ હોય છે. અહીંયા ધારો કે ક્લિનિકને આવું તેવું હોય છે, ત્યાં છે ને સેલ્ફ ચેક હોય છે, ત્યાં મશીનો લગાવેલા હોય છે. ઓટોમેટિક મીન્સ કે આપણે ત્યાં જવાનું, ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે, બસ આપણે જાતે સેલ્ફ ચેક કરે, આટલી પર્ચી નીકળે. ઇનકેસ અમારી પાસે વિડીયો હશે ને તો અમે મૂકી દઈશું. બરાબર, તો એ રીતના આ મશીનો હોય છે. તો નહીં તમને થોડું ઘણું એવું લાગે કે ચલો પેરેન્ટ્સને બહુ વધારે પડતું હેડેક થાય છે, શોલ્ડર પેઇન છે, મે બી નેક પેઇન છે, કાં તો સડન કંઈક ચેન્જીસ થતો લાગે બોડીમાં, તો તમે આવી રીતે જઈને સેલ્ફ ચેક કરાવી શકો છો. બરાબર, અમારી જોડે થયેલો એક ઇન્સિડન્સ છે. અમારા પેરેન્ટ્સ આવ્યા હતા અહીંયા વિઝિટર વિઝા પર. તો એમાં એવું થાય છે કે અમે એ ટાઈમે અમારું વસ્તુ એવી કે અમે જોયું નહીં એમ, લાઈક દવા ચેક ના કરી. તો એવું હતું કે અમારા ફાધર અહીંયા વિઝિટર વિઝા પર આવ્યા હતા. હવે એમને ડાયાબિટીસ હતું, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, આ 3 કન્ડિશન હતી. હવે ઘરે હતા ત્યારે અંડર કંટ્રોલમાં જ હતું બધું, મતલબમાં કે કારણ કે મેડિસિન ને બધું ચાલતું હતું. અહીંયા આવ્યા તો પણ 3 મંથ શાંતિથી ફર્યા એકદમ મસ્ત, મીન્સ કે ફિટ હતા. પણ કોઈ મેડિસિન તમે ભૂલી જાઓ, બરાબર, હવે ડિસકન્ટિન્યુ મેડિસિન થઈ જાય ત્યાર પછી તમારી બોડી એને ખરાબ રીતે રિએક્ટ કરે. બસ ત્યાં એવું જ થયું કે કોલેસ્ટ્રોલ અને બીપીની દવામાં થોડું ઘણું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી પપ્પાને. અને એમાં એક દવા અમે ત્યાં ઘરે મિસ થઈ ગઈ હતી, મે બી કાં તો ખબર નહીં બેગમાં કે ગમે તે કંઈક તો થયું હતું કે એ દવા 3 મહિનાથી લેવાતી નથી. હવે એક દિવસ પપ્પાને બ્રેઇન સ્ટ્રોક આવે છે કારણ કે બીપી એટલું સ્પાઇક થઈ ગયું હતું, 250 સુધી બીપી પહોંચી ગયું હતું. અને સુગર 535, બરાબર, 535 જેટલું સુગર અમે એ ટાઈમે ચેક કર્યું હતું ને એટલા સુધી પહોંચી ગયું હતું એનું. તો જે રીતે વહીશું તમને આગળ કીધું બરાબર છે કે મારા પપ્પા સાથે અહીંયા શું ઇન્સિડન્ટ થઈ ગયા હતા તે. તો એકચ્યુઅલીમાં અહીંની સિસ્ટમ કેવી છે મેડિકલની, અમે લોકો મારા પપ્પાને લઈને ગયા હોસ્પિટલ. એકચ્યુઅલી એમાં એવું છે કે અહીંયા ઇમરજન્સી
અને એક્સિડન્ટ એ ફ્રી હોય છે એવી અમને ઇન્ફોર્મેશન મળી હતી. અમે ગૂગલ બી કર્યું અને જીપીમાં બી અમે તપાસ કરી, તમને એવી માહિતી મળી કે કોઈ તમારી ઇમરજન્સી હોય કાં તો એક્સિડન્ટ થયા હોય બરાબર, અને કોઈ બહારથી વિઝિટર વિઝા પર આવ્યું હોય તો એના માટે એની મેડિકલ સિસ્ટમ ફ્રી હોય છે. અમે લોકો તો અહીંયા આઈએચએસ પે કરતા હોય છે બરાબર, એટલે અમારે તો ફ્રી જ હોય છે, પણ આવી રીતે વિઝિટર પર કોઈ આવ્યું હોય તો એને ખાલી આ 2 વસ્તુ કવર થાય એઝ અ ફ્રી તરીકે. તો વર્લ્ડની બેસ્ટ મેડિકલ સિસ્ટમ કેવી હોય બરાબર, એ તમને હવે ખબર પડશે. એ અમારા પોતાના એક્સપિરિયન્સ પરથી છે, એવું નહીં કે કોઈની વાત સાંભળીને અમે તમે કહેતા હોય, પણ આ વસ્તુ અમે 2 થી 3 વખત ફેસ કરી છે. એના એક્સપિરિયન્સ પરથી તમને હું કહું છું. મારા પપ્પાને અમે હોસ્પિટલ લઈ ગયા ઇમરજન્સીમાં ગયા, અને એમને ઇન્ફોર્મેશન આપી અમે કે આવું આવું થયું છે એમ. તો એ લોકોએ આ વાતની ગંભીરતા પણ લીધી અને એમને તાત્કાલિક મોનિટર પર એમને મૂકી દીધા. ત્યારે પપ્પાનું બીપી આઈ થિંક લગભગ 235 થી 250 ની વચ્ચે ચાલતું હતું. તો થયું એમાં કે નર્સ આવે છે, રીડિંગ લે છે દર કલાકે અને જતી રહે છે. આવું કોન્સ્ટન્ટલી ચાલ્યા કરે. અમે પણ વિચાર કે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરશે, પણ કહે જ નહીં. આવામાં 3 દિવસ થઈ ગયા. બીપીમાં કોઈ જાતનો કંઈ ફરક ના પડ્યો. બીપી એટલું જ 250ની આસપાસ જ રહેતું હતું. એટલે અમને બી ખ્યાલ આવવા લાગ્યો કે ભાઈ આ કંઈ થવાનું નહીં અહીંયા આગળ. પછી સડનલી રાતે 10 વાગ્યા જેવા અમારી પાસે આવે છે અને કહે છે કે તમારે વોર્ડમાં શિફ્ટ થવું પડશે હવે એમ. હવે વોર્ડમાં શિફ્ટ થાય એટલે અહીંયા આગળ પેમેન્ટ ચાલુ થઈ જાય. વોર્ડમાં જેવા તરત તમે શિફ્ટ કરો એટલે પેમેન્ટ ચાલુ થઈ જાય. તો પછી અમે રાતે ડિસિઝન લીધું કે જો આ લોકો 3 દિવસથી ઇમરજન્સીમાં બી આવું જ કરે છે, કશું કંઈ મતલબ કોઈ ટ્રીટમેન્ટ નથી આપતા, તો એના કરતાં બેટર છે કે આપણે અહીંયાથી રજા લઈ લઈએ અને એવું હોય તો ઇન્ડિયા જઈને પપ્પાની ટ્રીટમેન્ટ કરાવીએ. તો જ્યારે વોર્ડમાં શિફ્ટ થવાની વાત આવી ત્યારે પછી અમને કીધું કે તમે એક કામ કરો, અમને ડિસ્ચાર્જ જોઈએ છે, કેમ કે મને અંદાજો આવી ગયો કે આ લોકો કશું કરવાના નહીં બરાબર, આ જ વસ્તુ ફોલો કરવાના છે અને કદાચ કન્ડિશન વધારે ખરાબ થઈ ગઈ બરાબર, તો એના કરતાં બેટર છે કે ઇમરજન્સીમાં અમે ઇન્ડિયા જતા રહીએ. પણ એના માટે બી 3-4 દિવસ લાગે એવું હતું. તો અમે એમને એવું કીધું કે તમે અમને ટેમ્પરરી બેઝ ઉપર પ્રિસ્ક્રિપ્શન લખી આપો, જેથી અમે મેડિકલ સ્ટોરમાં જઈને દવા લઈ શકીએ બીપીની. અહીંયા આપણે ઇન્ડિયામાં કેવું છે કે તમે ડાયરેક્ટ પણ જઈ શકો ફાર્મસી પર ને તમે દવા લઈ શકો, પણ અહીંયા એવું નહીં. તો અહીંયા તમને કોઈ બી ફાર્મસીવાળો તમને મેડિસિન નહીં આપે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન. તો એ લોકો અમને ટોટલી ના પાડી કે ના, અમે એ રીતે પ્રિસ્ક્રિપ્શન તમને નહીં લખી આપીએ બરાબર, તમે ડિસ્ચાર્જ લો તમારા રિસ્ક પર. એટલે એ લોકો પેશન્ટને બી કોઈ કન્ડિશન એમને કોઈ મતલબ એમને વિચાર્યું ને એમને કે હું આગળ શું થઈ શકે છે એમ. તો ગાઈઝ અમે ઇમરજન્સીમાં ફ્લાઇટ ટિકિટ બુક કરી દીધી. અમારે ખાલી 2 થી 3 મેડિસિનની જરૂર હતી, કારણ કે ટાઈમ સાચવવા માટે. અમારે ફ્લાઇટમાં મુસાફરી કરવાની હતી, એટલે કે બીપી થોડું કંટ્રોલ રહેવું જરૂરી હતું. અમે એ મેડિસિન માટે કેટલા લોકોને ફોન કર્યા હશે, કેટલાનો કોન્ટેક્ટ કર્યો હશે, બટ અમને સ્ટીલ એ બીપીની મેડિસિન જ ના કોઈ આપી. કારણ કે અહીંયા પ્રિસ્ક્રિપ્શન વગર કશું ના થાય. માણસના જીવ કરતાં પ્રિસ્ક્રિપ્શન બહુ જરૂરી છે. અને બીજી વસ્તુ એ કે એ ટાઈમે છે ને એવી ખબર પડી કે જે પણ છે ને ઇન્ડિયામાં બેસ્ટ મેડિકલ સિસ્ટમ છે. એટલીસ્ટ તમને કોઈ પણ તમે સિમ્ટમ્સ જોઈને કહેશો ને કે મને આ થાય છે, તો તમને મેડિસિન આપશે. તમને એટલું તાત્કાલિક સારવાર મળશે. તમે તમારા રિપોર્ટો ગમે ત્યારે કરાવી શકો છો, તમારો સ્કેન ગમે ત્યારે કરાવી શકો છો. મતલબમાં કે એનાથી વધારે બેસ્ટ કંઈ ના હોય. જે પણ છે બેસ્ટ મેડિકલ સિસ્ટમ છે એ આપણા ઇન્ડિયામાં છે. હવે એક બીજો ઇન્સિડન્સ કહું, જે મારી મીશુ બીમાર પડી હતી ને ત્યારે અમે જોયું કે અમે લોકો આઈ થિંક નહીં તો 11:30 એવા હોસ્પિટલ પહોંચી જઈએ છીએ. અમારો નંબર જ નહીં આવતો. અમારો નંબર આવે છે રાત્રે ઠેક 11:30-12 વાગે બરાબર. આટલો લોંગ ટાઈમ વેઇટ પછી નંબર આવે છે અને એવું કહે છે કે બસ એ જસ્ટ વાયરલ જ છે, પેરાસિટામોલ આપી દેજો. બીજા દિવસે પણ અમે ગયા, કારણ કે મીશુની કન્ડિશન છે ને ધીરે ધીરે બહુ જ પકડતી હતી, કેમ કે અમે 7-8 દિવસથી ઘરે ટ્રીટમેન્ટ કરતા હતા. એ પેરાસિટામોલ છે, જે પણ ચાલી રહ્યું છે તે મેડિસિન એને આપતા હતા, કોઈ જ ફરક નહીં. એને એટલું ખતરનાક કફ થઈ ગયો હતો, એ સૂઈ ના શકે, એને શ્વાસમાં પ્રોબ્લેમ થાય બરાબર. એક ટાઈમે એની જીભ તૂતડાવા લાગી, મતલબમાં આખી ડિસઓરિયન્ટેડ જ થઈ ગઈ. ત્યારે પણ અમે હોસ્પિટલ લઈને ગયા, તો સ્ટીલ આ જ વસ્તુ અમને જાણવા, અમને એવું થાય કે ચાલો આટલી સિરિયસ કન્ડિશન છે, આ લોકો એ કેમ નહીં લેતા એમ. ત્યારે અમે પાછા વાત કરી એમને કે ચાલ અમે આટલા 7-8 દિવસથી એને કન્ટિન્યુઅસલી પેરાસિટામોલ આપીએ છીએ, કોઈ ફરક નહીં પડતો, એટલીસ્ટ તમે લોકો રિપોર્ટ કરાવો, કાં તો જાણો તો ખરા, કોઈ એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરો, કોઈ પ્રાઇમરી લેવલ પર કોઈ થતી હોય તો એમ. બસ ત્યાર પછી અમને એક એન્ટીબાયોટિક લખી આપી હતી. એટલે મતલબમાં કે તમે એટલી વર્સ કન્ડિશનમાં પહોંચી જાઓ ને, ત્યાર પછી આ લોકો મે બી એક એક્શન લઈ શકે. એની પહેલાં એવું નહીં કે ચાલ 3 દિવસ હોય, નોર્મલી એવું હોય કે ચાલ 3 દિવસ ફીવર આવ્યો છે, ત્યાર પછી કોઈ રિપોર્ટ્સ નીકળે કે ચાલ વાયરલ છે કે એની સિવાયનું બીજું છે, ત્યાર પછી એન્ટીબાયોટિક ચાલુ કરે. આ તો તમે 8-8, 9-9 દિવસ વેઇટ કરો, સ્ટીલ તમે પેરાસિટામોલ આપ્યા કરો, કોઈ રિકવરી ના હોય.
એટલે મતલબમાં કહેવાનો મતલબ એ છે કે અહીંયાની મેડિકલ સિસ્ટમ બહુ જ પુઅર છે આ બધી બાબતમાં. તો આપણા ઇન્ડિયામાં કેવું હોય જનરલી કે આપણને કંઈ પણ તકલીફ થાય બરાબર, આપણે હોસ્પિટલમાં ગયા વિથિન 10 મિનિટમાં આપણે ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. જ્યારે અહીંયા કેવું છે કે 6-7 કલાકના વેઇટિંગ કર્યા પછી પણ તમને એવું જ સાંભળવા મળશે કે પેરાસિટામોલ લઈ લો. ઇવન ફ્રેક્ચર પણ થયું હોય તો બી આ જ વસ્તુ મળશે કે ભાઈ પેરાસિટામોલ લો અને એપોઇન્ટમેન્ટ લો. એપોઇન્ટમેન્ટ તમને મળશે 2 થી 3 મહિના પછીની. ત્યાં સુધી તમારું ફ્રેક્ચર પણ મતલબ કમ્પ્લીટ થઈ ગયું હશે. એટલે અહીંયા ખાલી બસ ચોપડા પર જ છે વર્લ્ડ બેસ્ટ મેડિકલ સિસ્ટમ. બાકી આપણે ઇન્ડિયા જેવી મેડિકલ સિસ્ટમ આપણને કોઈ જગ્યા પર જોવા ના મળે. જે પણ છે તે આપણી ઇન્ડિયાની મેડિકલ સિસ્ટમ બહુ જ બેસ્ટ છે. હવે જસ્ટ અંદાજો લગાવજો. એકચ્યુઅલી મને પણ નહોતો એવું કે આઈડિયા કે આટલું બધું બિલ આવશે મારું. એમ મને એવું હતું કે 200-300 પાઉન્ડની આસપાસ કદાચ બિલ આવી શકે એમ. કેમ કે ઇમરજન્સી અને એક્સિડન્ટ અહીંયા ફ્રી હોય છે. પપ્પાને વોર્ડમાં શિફ્ટ નહોતા કરી રહ્યા તો કેમ, પણ જ્યારે બિલ આવ્યું ને તો મારી બી આંખો ખુલી ગઈ હતી, મતલબ આંખો ફાટી ગઈ હતી મારી બી જોઈને. 7,700 પાઉન્ડનું બિલ આવ્યું હતું અહીંયા આગળ. આપણે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરો તો 7 લાખની ઉપર બિલ થાય જસ્ટ ખાલી 3 દિવસનું વિધાઉટ એની ટ્રીટમેન્ટ. એટલે જસ્ટ વિચાર કરો કે અહીંયા કેટલું મોંઘું છે મેડિકલ એમ. એટલા માટે જ કહું છું કે જો કોઈના પેરેન્ટ્સ આવતા હોય અને એમને કોઈ સિરિયસ બીમારી હોય બરાબર, તો ઇન્ટરનેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે. લગભગ મહિનાના 500 રૂપિયા જેવું હોય છે. મેં ગૂગલ કરીને જોયું હતું, તમે પણ ચેક કરી લો. તો એ બેસ્ટ રહેશે એમ કે આવું મોટું બિલ ના ચૂકવવું પડે. એટલે એટલા માટે વસ્તુ કરી દીધી કે મેડિકલ ઇન્સ્યોરન્સ તમારે કરાવીને આવવાનું એમ. તો અહીંની મેડિકલ સિસ્ટમ આવી છે અહીંયા ગાડી. જસ્ટ ચોપડા પર જ છે કે વર્લ્ડ બેસ્ટ મેડિકલ સિસ્ટમ, બટ એકચ્યુઅલી આપણે ઇન્ડિયા જેવું કોઈ જગ્યા પર છે જ નહીં. તો બસ વિડીયોમાં આટલું જ. આ ઇન્ફોર્મેશન માનો કે અમારો એક્સપિરિયન્સ માનો, જે માનો એ અમે તમારી સાથે શેર કર્યું. કદાચ તમને હેલ્પફુલ થાય. હા, અને તમારા ફ્યુચરમાં તમારા પેરેન્ટ્સ આવતા હોય તો તમને બી આ વસ્તુ કામ લાગે. અને કોઈ તમે વિડીયો જોતા હોય અને કોઈના પેરેન્ટ્સ આવવાના હોય બરાબર, તો એમને આ વિડીયો શેર કરજો જેથી એમને પણ હેલ્પફુલ બને. ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો. અને વિડીયો તમને કેવો લાગ્યો છે એવું કોમેન્ટ પણ કરજો, તો જેથી અમને મોટિવેશન મળે અને અમે બીજા આવા બધા વિડીયો બનાવીએ ઇન્ફોર્મેટિવ, તો બધાને હેલ્પફુલ થાય ને અમને પણ જાતે મોટિવેશન મળે. થેન્ક યુ. મળીએ તમારી સાથે નેક્સ્ટ બ્લોગમાં. ઓકે, બાય બાય. બાય.